હેલો મિત્રો, અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલ સેટિંગના લોચામાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શું તમારી સાથે પણ એવું બને છે કે તમે ફોન વાપરતા પણ નથી, ફોન ખિસ્સામાં હોય અથવા ટેબલ પર મૂક્યો હોય તો પણ આપોઆપ ગરમ થઈ જાય છે, અથવા રાત્રે 100% બેટરી કરી હોય સવારે ઉઠો ત્યારે 80% થઈ જાય છે. બેટરી ડેટા બંને પૂરો કરી નાખે છે. ચાલો તમને લાઈવ બતાવું કે કયું એવું સેટિંગ છે જે હમણાં જ આપણે ચેન્જ કરવાનું છે. સૌ પ્રથમ આપણે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈશું. તેના ઉપર આપણે જે ઈમેલ આઈડી સાઇન અપ કરી હોય તેના પર ક્લિક કરીશું. તેના પછી આપણે સેટિંગમાં જઈશું. એના પછી સેકન્ડ નંબરનો ઓપ્શન છે નેટવર્ક અને પ્રિફરેશન. તેના પર ક્લિક કરીશું. તેમાં ઓટો અપડેટ એપ નામનો ઓપ્શન હશે, તેના પર ક્લિક કરીશું. તેમાં નોર્મલી ફોનમાં જો અપડેટ ફર્સ્ટ નંબરનો જે ઓપ્શન છે અપડેટ ઓલ ધ એપ્સ વાઈફાઈ ઓર મોબાઈલ ડેટા, અને સેકન્ડ નંબર ઉપર બી હોઈ શકે છે અપડેટ ઓવર ધ વાઈફાઈ ઓનલી. તો મારા અત્યારે સિલેક્ટ સેકન્ડ નંબર ઉપર છે, તો આપણે સિલેક્ટ કરીશું લાસ્ટ નંબર ડોન્ટ ઓટો અપડેટ એપ્સ. મિત્રો, હવે સમજો કે આ બધું કેમ જરૂરી છે. ફોનની એપ્સમાં રોજ નવા અપડેટ આવે છે. જો આ ઓન હશે તો તમારી જાણ વગર ગમે તે પ્લે સ્ટોર બેકગ્રાઉન્ડ મોટી એપ્સ ડાઉનલોડ યા ઇન્સ્ટોલ કરવાનું શરૂ કરી દેશે. આનાથી પ્રોસેસર સતત કામ કરે છે, જેથી ફોન ગરમ થાય છે, બેટરી પાણીની જેમ ઉતરે છે અને તમારો ઇન્ટરનેટ ડેટા પણ જલ્દી ખતમ થઈ જાય છે. આ સેટિંગ બંધ કરવાથી આ ત્રણેય સમસ્યાઓ એક ઝટકે સોલ્યુશન આવે છે. તમારી પાસે ગમે તે કંપનીનો ફોન હોય, પ્લે સ્ટોરમાં સેટિંગ બધે સરખું જ હોય છે. તો મિત્રો, આ નાનકડું સેટિંગ તમારા ફોનની લાઈફ વધારી દેશે. તો તમે હમણાં જ આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. એમનો ફોન પણ સેફ રહેશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.